મેં એક વસ્તુ એમનામાં નોટિસ કરી છે કે એમનું સ્ટારડમ જેટલું છે, એમની પોપ્યુલારિટી જેટલી છે, એ એટલા જ ડાઉન ટુ અર્થ છે. વિક્રમ સરનું ફેન ફોલોઈંગ જે છે એ ઠાકોર સમાજમાં વધારે છે, અને જેટલા પણ ઠાકોર લોકો છે એ એકચ્યુઅલી મને પોતાની એમની બેન જ માનવાનું શરૂ કરી દીધું છે. એવો એક્સપિરિયન્સ રહ્યો છે કે ના, હું એકચ્યુઅલી એમની સાથે કામ કરી રહી છું, જેમને હું નાનપણથી જોતી આવી છું. આજે જેમ કે તમને ખબર છે કે મુહૂર્ત હતું અમારા ફિલ્મનું, વિક્રમ રાજાનું. ફિલ્મ વિશે તમને જણાવું તો ફિલ્મમાં એક ચાલીની વાત છે અને ખૂબ જ સરસ વાર્તા છે. તમને વધારે તો કંઈ હું જણાવી નહીં શકું મારા પાત્ર વિશે અને ફિલ્મ વિશે, પણ ખૂબ જ સરસ ફિલ્મ છે. અને મારા પાત્ર વિશે કહું તો વિક્રમ સરની બહેનનો પાત્ર હું ભજવી રહી છું આ ફિલ્મમાં. જેમ કે તમે મને ભાઈની બની લાડકીમાં જોઈ જ હશે, વિક્રમ સરની બહેનના રોલમાં હું પહેલાં પણ આવી ચૂકી છું. એ સેમ બોન્ડિંગ તમને આ ફિલ્મમાં પણ જોવા મળશે. એમની સાથેનો એક્સપિરિયન્સ એકચ્યુઅલી બહુ જ સરસ રહ્યો છે. એન્ડ મેં એક વસ્તુ એમનામાં નોટિસ કરી છે કે એમનું સ્ટારડમ જેટલું છે, એમની પોપ્યુલારિટી જેટલી છે, એ એટલા જ ડાઉન ટુ અર્થ છે. મેં એમની સાથે કામ કર્યું લગભગ ભાઈની બની લાડકીમાં મેં 22 ડેઝ સુધી એમની સાથે કામ કર્યું. આ ફિલ્મમાં પણ લગભગ અમે 20 દિવસ તો જોડે છીએ જ કામ કરવા માટે સાથે. તો મને એટલું તો ખબર પડી કે વ્યક્તિ બહુ જ સરસ છે અને બહુ સરળ છે. કોઈ ઘમંડ નહીં, કશું જ નહીં. લગભગ એમને એમના સ્ટારડમની ખબર જ નથી. બહુ જ સરસ, બહુ જ એકદમ સરળ. મેં આજે શબ્દ વાપર્યો છે બહુ જ સમજીને વાપર્યો છે, કારણ કે એમનું વ્યક્તિત્વ ખરેખર બહુ જ સરળ છે. ઓડિયન્સનો રિસ્પોન્સ ખરેખર બહુ જ સરસ હતો. અને એકચ્યુઅલી વિક્રમ સરનું ફેન ફોલોઈંગ જે છે એ ઠાકોર સમાજમાં વધારે છે, અને જેટલા પણ ઠાકોર લોકો છે એ એકચ્યુઅલી મને પોતાની એમની બેન જ માનવાનું શરૂ કરી દીધું છે. એવો એક્સપિરિયન્સ રહ્યો છે. એટલે ઓડિયન્સ તરફથી એન્ડ હું એક બે વાર લગભગ થિયેટરમાં જઈને પણ આવી છું એમના રિએક્શન્સ જોવા માટે. ને બહુ જ અલગ અનુભવ હતો અને મને ખરેખર બહુ જ પ્રાઉડ ફીલ થયું આ ફિલ્મ કરીને, આ ફિલ્મનો પાર્ટ બનીને. વિક્રમ સરની ફિલ્મ મેં 2-3 જોઈ છે. એન્ડ હું નાની હતી ત્યારથી હું એમની ફિલ્મ જોતી આવું છું. એટલે એક્સપિરિયન્સની વાત કરું તો જ્યારે મને ખબર પડી, હું મીટિંગમાં હતી એન્ડ મને કહ્યું કે ફિલ્મ છે અને ફિલ્મમાં તમે બહેનના રોલમાં છો અને એ લીડ છે, અને તમારા જે ભાઈનો રોલ પ્લે કરી રહ્યા છે વિક્રમ ઠાકોર છે. એટલે પહેલી 2 સેકન્ડ માટે તો મને એવું થયું કે આ શું છે, હું કંઈ સપનું તો નથી જોઈ રહી. એન્ડ પછી નો, ઇટ્સ અ રિયાલિટી. એન્ડ પછી મને ખ્યાલ આવ્યો કે ના, હું એકચ્યુઅલી એમની સાથે કામ કરી રહી છું, જેમને હું નાનપણથી જોતી આવી છું. તો બહુ જ સરસ, અને હું એકચ્યુઅલી વર્ડ્સમાં એક્સપ્લેન નહીં કરી શકું એવો અનુભવ હતો. જીતુ સર સાથે મેં એમ પહેલાં કામ કરેલું છે એઝ ઇટ ઇઝ ભાઈની બની લાડકીમાં, બટ એમ એઝ અ ડાયરેક્ટર એમની સાથે હું ફર્સ્ટ ટાઈમ જોડાઈ છું. તો અત્યાર સુધી તો મેં ઘણા સીન્સ આપ્યા નથી, લગભગ 1-2 જ શોટ આપ્યા છે, પણ મને એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો. સારું છે, મને એમની સાથે કામ કરવું ગમશે, મને એવું લાગે છે. નહીં, બિલકુલ નહીં. કારણ કે એઝ અ એક્ટર પણ એ જ્યારે સીન સાથે કરતા હોઈએ ત્યારે પણ એકદમ કહીએ ને કે એમનો નેચર છે મસ્તીખોર. અને ડાયરેક્શન વખતે પણ ઘણી જગ્યા ઉપર જો ફ્રી ટાઈમ મળી જાય તો 1-2 એવા પંચીસ તમને કહી દેશે કે તમારું હસવું નીકળી જ જશે. એટલે ડિફરન્સ તો જરાય નથી. થેન્ક યુ, તમે મને આ ક્વેશ્ચન કર્યો, કારણ કે મારે જણાવવું છે બધાને. મારે રોલ કરવો છે, મને કોમેડી ફિલ્મ કરવી છે. અત્યાર સુધી મેં જેટલી ફિલ્મો કરી છે એમાં મને કરુણ રસ, એટલે કે બધા રોવાવાળા રોલ્સ મળ્યા છે. એન્ડ હવે હું ત્રાસી ગઈ છું આવા રોલ્સથી. તો પ્લીઝ મને કોઈ કોમેડી ફિલ્મ આપો જેમાં હું તમને મારું ટેલેન્ટ બતાવી શકું. રોમકોમ્સ અત્યારે વધારે ચાલે છે, રોમેન્ટિક કોમેડી મૂવીઝ, મને એમનો પાર્ટ બનવું છે. અને બીજું કે હાલ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે, જેમ કે વશ જેવી ફિલ્મો આવી રહી છે. તો એવી ફિલ્મો પણ છે જેમાં મને પાત્ર કરવું છે, અને હું ઓડિયન્સને અને આપણી ઇન્ડસ્ટ્રીને બતાવી શકું કે કેટલા બધા સારા આર્ટિસ્ટ છે, અને એમાં પણ હું આવું છું. સો છેલ્લો દિવસ, ગુજરાતી ફિલ્મ્સની વાત કરું તો છેલ્લો દિવસ છે. અને જો બોલિવૂડની વાત કરું તો બોલિવૂડમાં તો નાનપણથી જ પ્રિયદર્શનની ફિલ્મ્સ જોયેલી છે. એટલે હેરાફેરી કહી લો કે પછી દીવાને હુએ પાગલ, આવારા પાગલ દીવાના, આ બધી ફિલ્મ્સ છે જે ખરેખર બહુ જ મજા આવે. ને હાલની તારીખમાં પણ જો કદાચ જે ટીવી ઉપર આવતી હોય તો મારું આખું ફેમિલી બેસીને જોવે છે એવી ફિલ્મ્સ છે. ઓડિયન્સને હું એ કહેવા માંગીશ કે જેવો પ્રેમ તમે મારી પહેલાંની ફિલ્મને આપ્યો એવો જ પ્રેમ તમે મારી આ ફિલ્મને પણ આપજો.
અને તમને ખરેખર બહુ જ મજા આવશે. એક સોશિયલ કોન્સેપ્ટ છે આ ફિલ્મ પાછળ અને યા તમારો પ્રેમ અમને આપજો અને આપતા રહેજો.